નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। વ્યારાની સરકારી હોસ્પિટલને ખાનગી સંસ્થાને સોંપી દેવાની જે હિલચાલ ચાલી રહી છે તેના વિરોધમાં ધરણાના કાર્યક્રમો થઈ રહ્યા છે। છેલ્લા 19 દિવસથી આ ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે ગઈકાલે 5000 જેટલા લોકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી અને આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સરકારી હોસ્પિટલને કોઈ ખાનગી સંસ્થાને સોંપવામાં ન આવે। જો કે સરકાર તરફથી કોઈ કંપની સાથે કે કોઈ ખાનગી સંસ્થા સાથે એમઓયુ નથી કરવામાં આવ્યા, પરંતુ સરકાર તરફથી આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા પણ નથી આપવામાં આવી રહી। તો આ ધરણા અને વિરોધની લીડરશિપ લઈ રહેલા નેતાઓ અને સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જો આ ખાનગી સંસ્થાને હોસ્પિટલ સોંપી દેવામાં આવશે તો પછી સારવાર મોંઘી થશે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સારવારના ફાંફા પડશે। સામાન્ય રીતે બને છે તેમ જો વ્યારાની સરકારી હોસ્પિટલને પણ ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવે તો ખાનગી સંસ્થાઓ પૈસાદાર લોકોની સારવાર કરે, કારણ કે સારવાર મોંઘી થવાની છે। ત્યારે ગરીબ ગામડાના જે લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, તેને આરોગ્યની સેવા માટે ફાંફા પડે છે। આરોગ્યની સેવા માટે એને અન્ય જગ્યાએ દોડધામ કરવી પડે, સ્થિતિ એવી પણ ઊભી થાય। તો આ સિવાય ખાનગી સંસ્થાઓ છે તે પોતાનો ખર્ચ ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક આરોગ્ય જે કર્મચારીઓ હોય છે, જે કામ કરતા હોય છે હોસ્પિટલમાં, આવા કર્મચારીઓના પગારમાં પણ કાપ મૂકી દેતા હોય છે। આ સિવાય વગર કારણની કોઈ સારવાર કે ઓપરેશન પણ કરવામાં આવતું હોય છે, કારણ કે ભૂતકાળમાં ઘણા બધા આ પ્રકારના કૌભાંડો સામે આવી ચૂક્યા છે। અને આ સિવાય પણ જે કર્મચારીઓ હોસ્પિટલમાં કામ કરતા હોય છે, આવા કર્મચારીઓની કોઈ આરોગ્ય નીતિ કે પેન્શનની જે નીતિ છે તેને લઈ પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઊભા થઈ શકે છે। સૌથી વધુ શક્યતા એ છે કે ખાનગી સંસ્થા જો પોતાના નિયમો નક્કી કરે તો સરકારની આરોગ્ય નીતિનું શું? સાહજિક રીતે સરકારનો હોસ્પિટલ પર કોઈ અંકુશ રહે નહીં અને જ્યારે કોઈ આપત્તિ સમયે ગંભીર સમસ્યા પણ સર્જાઈ શકે, કારણ કે COVID-19 વખતે ઘણા બધા દર્દીઓને ખાનગી હોસ્પિટલ પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેતી હતી। એટલે સરવાળે થાય એવું કે જે સરકારી હોસ્પિટલનું નિયંત્રણ સરકાર હેઠળ હોય તો જ લોકો હિતમાં રહે, લોકો માટે ફાયદાકારક રહે છે। અને જેના માટે જ હાલ વ્યારામાં આ મુદ્દાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે એવી હિલચાલ થઈ રહી છે કે સરકાર જે સરકારી હોસ્પિટલ છે તે ખાનગી કંપનીને, ખાનગી સંસ્થાને સોંપી શકે છે। અને જેના માટે છેલ્લા 19 દિવસથી ધરણા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે 5000 લોકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી। આ રેલી છેલ્લે જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા એક સુરે કહેવામાં આવી રહ્યું હતું કે વ્યારાની જે સરકારી હોસ્પિટલ છે તે ખાનગી સંસ્થાને સોંપવામાં ન આવે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જો આ હોસ્પિટલ ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવે તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે। જો આ હોસ્પિટલ ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવે તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે। 19 દિવસથી આ ધરણા કરવામાં આવી રહ્યા છે અને છતાં સરકાર તરફથી, સરકારના જવાબદાર અધિકારીઓ કે પ્રતિનિધિ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, આ મામલે કોઈ ચર્ચા કરવામાં નથી આવી। એટલે હવે લોકો રોષે ભરાયા છે અને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે કે અમને લેખિતમાં બાંહેધરી આપવામાં આવે કે આ સરકારી હોસ્પિટલ છે તે સરકાર હસ્તક જ રહેશે, કોઈ ખાનગી સંસ્થા કે કંપનીને સોંપવામાં નહીં આવે। અને જો અમારી માંગ નહીં સ્વીકારાય તો આ અંગે હજુ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એટલે હાલ તો વ્યારામાં આ મુદ્દાને લઈ ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારી હોસ્પિટલને ખાનગી સંસ્થામાં સોંપવામાં ન આવે તે મુદ્દાને લઈ 5000 જેટલા લોકો એકઠા થયા હતા અને તમામ લોકોનો એક જ સૂર હતો કે અમે સરકારી હોસ્પિટલને ખાનગી કંપની કે સંસ્થાને સોંપવા દેશું નહીં અને સરકાર અમને બાંહેધરી આપે કે સરકારી હોસ્પિટલ સરકાર હસ્તક જ રહેશે। આ સિવાય દીપડા અભયારણ્ય, નેશનલ હાઈવે 56 અને ગુડ્સ ટ્રેનને લઈ પણ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે 19 દિવસથી જે ધરણા ચાલી રહ્યા છે અને ધરણા બાદ આટલી મોટી સંખ્યામાં રેલી નીકળી અને આ રેલી જ્યારે જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે, એટલે બની શકે કે આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બની શકે। એટલે સરકાર તરફથી, સરકારના જવાબદાર અધિકારીઓ કે પ્રતિનિધિ તરફથી હવે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવી રહી, કારણ કે આટલા દિવસથી ધરણા થઈ રહ્યા છે, ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને છતાં પણ સરકારના પ્રતિનિધિઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા નથી આપી। એટલે લોકોમાં વધારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન, આ ધરણા, આ ઉગ્ર વિરોધ યથાવત રહેશે। ત્યારે જોવાનું રહ્યું આગામી દિવસોમાં હવે
વ્યારા સરકારી હોસ્પિટલને જે ખાનગીકરણ થવાની વાત છે તેને લઈ સરકાર તરફથી શું પ્રતિક્રિયા આપે છે, સરકાર તરફથી લોકોને બાંહેધરી આપવામાં આવે છે કે પછી ખરેખર જે વાત સામે આવી છે એ પ્રમાણે સરકાર આ સરકારી હોસ્પિટલને કોઈ ખાનગી કંપનીને કે ખાનગી સંસ્થાને જ સોંપી દે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.